બાવડા તાલુકાના કેરાળા ગામના સરપંચ અને તલાટી પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. જ્યાં જોવું ત્યાં કોઈની કોઈ જગ્યાએ કૌભાંડો બહાર આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના કેરાળા ગામના તલાટી અને સરપંચ પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો તે જ ગામના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં 20-10-2023થી અત્યાર સુધીમાં ઘણી જ વાર લેખિત અને મૌખિક રજૂઆત ટીડીઓને કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું ગામના સભ્યો જણાવી રહ્યા છે. કેરાળા ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રી પાસેથી તારીખ 4/12/2023 અને 22/12/2023ની સામાન્ય સભામાં હિસાબ માંગતા તથા ઠરાવ બુકમાં જ ઠરાવ લખવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ જઈને કહેવામાં આવ્યું કે મારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો, ઠરાવ બુકમાં ઠરાવ લખવામાં નહીં આવે. આવી રીતે પોતાની મનમાની ચલાવી રહ્યા છે. કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા થયેલ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેની પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. તલાટી બહેનનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તલાટી જેમ ફાવે તેમ ગામના સદસ્યોને બોલી રહ્યા છે. આ દરેક બાબતે ગામ લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે દરેક વિષય પર કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામને ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં આવે. આ જોતા લાગી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી તલાટી તથા સરપંચને છાવડી રહ્યા હોય તેવું ગામ લોકો અને સભ્યો જણાવી રહ્યા છે. ખાસ એવી રજૂઆત કરી 28/11ના રોજ અમે તલાટી અને સરપંચ વિરુદ્ધ કાયદેસર ભ્રષ્ટાચાર કરેલ છે તો તેના વિરુદ્ધ તપાસ માટેની માંગણી કરેલી હતી, તેની અરજી કરેલી હતી. તેની હજુ સુધી કોઈ તપાસ કરેલ નથી. તે ઉપરાંત 20 તારીખના રોજ 20/10ના રોજ અમે તલાટીના 29/9ના રોજ જે મિટિંગ થયેલી હતી એમાં ગેરકાયદેસર ઠરાવ લખેલા હતા, તેની રજૂઆત પણ કરેલ. તેના સામે હજુ કોઈ પગલાં લેવાયેલ નથી. તેના સિવાય 4/12ના રોજ મિટિંગ રાખેલી હતી સામાન્ય સભા, તેમાં પણ બેને કોઈ ઠરાવ લખેલ ન હતી. મિટિંગ દ્વારા અમારી જોડે તેના વિડીયોગ્રાફ પણ કરેલા છે. પણ તો પણ આજે 22 તારીખના રોજ મિટિંગ રાખેલી સામાન્ય સભા, તો 4/12ના ઠરાવ બેને જાતે પોતાના ઘરે જઈને લખી દીધેલ. તો તેની રજૂઆત અમે સાહેબશ્રીને કરવા આવ્યા છીએ. બેન પોતાની રીતે અણધડ વહીવટ કરી પોતાની જાતે ઘરે ઠરાવ લખે છે. એની રજૂઆત અમે મામલતદાર સાહેબ તથા ટીડીઓ સાહેબને કરવા આવ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ કલવાણિયા, બાવડા.